નીલિમા અને માનસી કરતાં ઉંમરમાં મોટી છે। આમ આપણને પ્રશ્ન એવો પૂછેલો છે કે તેમાં સૌથી નાનું કોણ છે। તુલનાત્મક કોયડા આધારિત પ્રશ્નો તમે જોયેલા છે। મેં આપણે લગભગ 2 પ્રશ્નો મેં તમને પહેલાં કરાવી દીધા છે, જેમાં આપણે નામની જગ્યાએ માત્ર શું આપેલું હતું, PQRS સંજ્ઞા આપેલી હતી, આલ્ફાબેટ આપેલા હતા। એની જગ્યાએ આપણને આમાં શું આપી દીધું છે, નામ આપી દીધા છે। પહેલાં પણ કીધું તું 2 વાર, અને ત્રીજી વખત હું કહું છું, જ્યારે પણ તુલનાત્મક કોયડામાં સૌથી નાનું, સૌથી મોટું, સૌથી વજનદાર, સૌથી ઓછું વજનદાર, સૌથી લાંબુ, સૌથી ટૂંકું આવા પ્રશ્ન પૂછાય ત્યારે તમારે બધાને ક્રમમાં ગોઠવવાની જરૂરત નથી। ઓપ્શન પરથી જે વિધાન બનતું જાય એ ઓપ્શન ડિલીટ કરતું જવાનું। જો અહીંયા પહેલું શું આપેલું છે, નીલિમા માનસી કરતાં ઉંમરમાં મોટી છે। માનસી કરતાં કોણ મોટું છે, નીલિમા। તો નીલિમા મોટી થઈ ગઈ એટલે સૌથી નાની ક્યારે હશે નહીં, તો નીલિમાવાળો ઓપ્શન આવશે નહીં। પછી શું કીધું છે, માનસી એ ઉંમરમાં ઓમકાર જેટલી મોટી નથી। ઓમકાર જેટલી મોટી નથી એટલે ઓમકાર કરતાં નાનું કોણ છે, માનસી। તો અહીંયા ઓમકાર થઈ ગયો મોટો એટલે એ આવશે નહીં, કારણ કે સૌથી નાનું હોય ક્યારેય એક વ્યક્તિ કરતાં મોટો હોય નહીં, તો આપણો ઓપ્શન ડી પણ આવશે નહીં। ઉમેશી ઓમકાર કરતાં ઉંમરમાં મોટો છે। ઓમકાર કરતાં ઉંમરમાં મોટો છે એટલે ઓમકાર કરતાં મોટું કોણ છે, ઉમેશ। જો ઉમેશ એક વ્યક્તિ કરતાં મોટો થઈ ગયો એટલે એ ક્યારેય સૌથી નાનો હશે નહીં, તો આપણો ઉમેશ પણ જવાબ આવશે નહીં। હવે માત્ર વધ્યો કેટલો, એક જ ઓપ્શન, તો આપણે એ ચેક કરવાની કોઈ જરૂરત નથી। આપણો જવાબ રાઈટ આન્સર શું આવશે, ઓપ્શન નંબર એ, માનસી। તમે આ ચારેયને ક્રમમાં ગોઠવવાની કાંઈ જરૂરત છે નહીં।